આશ્રમ જ્યારે જીઆઈડીસીની તાર પહેલાંનો આશ્રમ હતો અને ત્યાં અમારી ગૌશાળા હતી. તો કૂવો હતો, કૂવામાં પણ કેમિકલવાળું પાણી એટલે કૂવો બંધ થઈ ગયો. બોરિંગ બી કરી આલ્યું, બોરિંગ કરાવ્યું, એમાં બી કેમિકલ આવ્યું. અમુક ગાયો બી મરી ગઈ ને પછી અમે બધું ગૌશાળા બંધ કરી દીધી. ઘાસચારો ખેતરમાં થતો નહોતો. એ કયા કલરનું પાણી આવતું ત્યાં બોરિંગ? પીળા કલરનું આવતું. હવે આ અંગે તમે આંદોલન કરેલા ખરા? હા. એ કેવા આંદોલન કરેલા આપે? જીઆઈડીસી જોડે મેં પાણી તમારે જીઆઈડીસીને કેમિકલથી પાણી બગડી ગયું એટલે પાણી આપો અમને ગાયો માટે. બરાબર. એ તમે આંદોલન કરવા ગાયોને બધા લઈ ગયેલા ખરા? બધા ભગતો સાથે ગયેલા. થઈ ગયા છે અને એક બોર બચેલો છે. એમાં અમારા કસ્બામાં આવે છે જે જીઆઈડીસીમાં કનેક્શન છે 504માં, પણ એ લોકો મીટર અલગ કરી આપતા નથી એટલે અમને પાણી આપવાનું કહે છે, તે છતાં પણ નહીં આપવા માટે એ લોકો અમને આવું કહે છે. તે છતાં બી અહીંયા આગળ પૂરા મેજિસ્ટ્રેટ આવાસ છે ત્યાં આગળ જો પીરો બોરનું પાણી છે એ સાહેબ હું આ તમને મોકલાવું છું. અને બીજું કે સાહેબ અમે અત્યારે છેલ્લા 1 વર્ષથી જીઆઈડીસીની કંપનીઓ બોરમાં પાણી ઉતારે છે, વેસ્ટેજ પાણી ઉતારે છે, જે પાણી ખરેખર ફિલ્ટર કરીને લોકોએ છોડવાનું હોય છે, પણ એ અમારા બોરને નુકસાન કરવું છે. અમારા 4 બોર છે, છેલ્લે 1 બોર બાકી છે, તો અમારે હિજત કરવાનો પ્રશ્ન આવ્યો હોય છે સાહેબ. અને છેલ્લા 1 વર્ષથી આની અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે, તે છતાં અમને કોઈ પણ સહકાર મળ્યો નથી. અને દુઃખની વાત તો છે સાહેબ, અમે બી ઇન્ડિયન છીએ તો અમને બી આ મૂળભૂત અધિકાર છે અમારો.